વડોદરાનો સયાજીગંજ વિસ્તાર કે જ્યાં 22 જેટલી વિદ્યાર્થીનીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વડોદરામાં પૂરના પાણી હજુ પણ ઓસર્યા નથી અને આ વચ્ચે 22 વિદ્યાર્થીનીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વડોદરાની જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, 3 દિવસથી આ વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં ફસાયેલી હતી। આ પૂરના પાણીની વચ્ચે જવું ક્યાં એ સવાલ હતો અને વિદ્યાર્થીનીઓને બચાવવામાં આવી। વડોદરામાં હવે રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ છે। આપણે દ્રશ્યો બતાવીએ કે જે મનુભાઈ ટાવરમાં અહીંયા જે વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં રહી હતી તે અહીંયા ફસાઈ હતી, કારણ કે સયાજીગંજ વિસ્તારમાં સૌથી વધુ પાણી અહીંયા ભરાયા હતા અને હવે જે 22 જેટલી જે વિદ્યાર્થીનીઓ જે ફસાઈ હતી તે ક્યાંક રેસ્ક્યુ થઈ શકી છે। તેઓ હવે પુનઃ પોતાના ઘરે કે અથવા ગંતવ્ય સ્થળે સુરક્ષિત સ્થળે જઈ શકશે અને હવે તેઓમાં ક્યાંક રાહત જોવા મળી રહી છે અહીંયા। અને આ વિદ્યાર્થીનીઓ 2-3 દિવસથી તંત્ર પાસે પણ ક્યાંક મદદ માંગી રહી હતી, પરંતુ મદદ ન પહોંચી શકી। પરંતુ આખરે કુદરતે જે વરસાદ રોકાવ્યો, પૂરના પાણી ઓસર્યા અને હવે આ વિદ્યાર્થીઓ ઘરે જશે। પિન્ટલભાઈ, તમે પણ અહીંયા આવ્યા છો, તમે પણ એક શિક્ષક છો, શિક્ષણવિદ છો, કયા પ્રકારની પરિસ્થિતિમાં વડોદરાના આજે વિદ્યાર્થીઓ દૂર દૂરથી રહેવા આવ્યા અને ફસાઈ ગયા હતા અને હવે ઘરે જઈ રહ્યા? વડોદરા મહાનગરપાલિકાની અંદર જે અત્યારે પૂરના પાણી આવ્યા છે, મને સ્પષ્ટપણે હું દેખાઈ શકે છે કે આ માનવ સર્જિત પૂર છે। કારણ કે જો ઉપરવાસમાં વરસાદ થતો હોય તો સ્વાભાવિક છે કે ધીમે ધીમે પાણીની આવક વધતી હોય એમ એ લોકોએ છોડવાની તૈયારી બતાવવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક એક સાથે જ પ્રતાપનગર સરોવર અને આજવા સરોવરનું અને ડેમ સરોવરનું જ્યારે પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે એ કામગીરીના લીધે અત્યારે ખૂબ મોટી સંખ્યાની અંદર પાણી આવી ગયું છે અને એના કારણે જ આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આજે લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે। અને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે વડોદરાની અંદરથી આજે આફત છે વહેલી તકે દૂર થઈ જાય, કારણ કે આજે પણ પૂરના પાણીની લીધે અનેક લોકો આજે પણ ગરકાવની અંદર છે। કરોડો રૂપિયાનું વડોદરાવાસીઓનું નુકસાન થયું છે। અમને પણ ખૂબ ફોન આવ્યા કાલે કે અમે ફસાઈ ગયા છે અહીંયા હોય કે હોટલો છે, સૂર્યા પેલેસ સહિતની હોટલો કે અન્ય હોટલોમાં પણ લોકો રહી રહ્યા હતા। અનેક દર્દીઓ, મેન તો જે જગ્યા પર બહુ મોટી હોસ્પિટલો આવેલી છે એવી મોટી મોટી હોસ્પિટલોની અંદર દર્દીઓ આજે ફસાઈ રહ્યા છે, ત્યાં લાઇટ નથી અને દર્દીઓને સૌથી મોટામાં મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે। અનેક જગ્યા ઉપર તમે જોઈ શકો કે દર્દીઓને એમ્બ્યુલન્સની અંદરથી અથવા તો ટ્રેક્ટરમાં લઈ જવાની ફરજ પડી છે। વડોદરા શહેરમાં હવે ક્યાંક રેસ્ક્યુ થતો પોતાના સ્થળે જવાની શરૂઆત થઈ ગઈ છે। વિદ્યાર્થીનીઓ મનુભાઈ ટાવરમાં ફસાઈ હતી તે પણ હવે હોસ્ટેલની બસમાં બેસીને પોતાના ગંતવ્ય સ્થળે જશે। ત્યારે હવે 3 દિવસ બાદ જે સૂર્યદેવ છે તેમણે પણ અહીંયા દર્શન આપ્યા છે। સૂર્યદેવના દર્શનથી કદાચ વડોદરા શહેર માટે આશ બંધાઈ છે કે હવે વરસાદ નહીં પડે અને હવે પૂરના પાણી ધીમે ધીમે કૃષ્ણ નદીના પાણી ઓસર વડોદરા શહેરના માથે સમસ્યાઓ યથાવત છે। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ।